દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના બગસરામાં મોડી રાત્રે એસબીઆઈ બેંકમાં આગ લાગી, ફાયર વિભાગે કાબુ મેળવ્યો। અમરેલી જિલ્લાના બગસરામાં એસબીઆઈ બેંકમાં મોડી રાત્રે આગ લાગી હતી। જો કે બેંક મોડી રાત હોવાથી જાનહાની નથી થઈ, પરંતુ બેંકના મુદ્દામાલ અને મિલકતને નુકસાન પહોંચ્યું છે। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પગલાં લઈને આગ પર કાબુ મેળવી લીધો હતો। આગ લાગવાના કારણ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી। મળતી માહિતી મુજબ બગસરા એસબીઆઈ બેંકમાં આગ બેંકના અંદરના વિભાગમાંથી શરૂ થઈ હતી અને ઝડપથી ફેલાઈ રહી હતી। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇમરજન્સી 112 નંબર પરથી આગ લાગવાની જાણ અમરેલી ફાયર વિભાગના કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી। આગ વધુ વિકરાળ હોવાને કારણે ફાયર વિભાગની 2 ગાડી બગસરા પહોંચી હતી। ધુમાડો વધુ હોવાને કારણે પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કરી પાણીનો મારો ચલાવી 2 કલાકની ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાથી કેટલું નુકસાન થયું અને કયા કારણે લાગી તપાસ બાદ સામે આવશે। ટીવી ન્યૂઝ ગુજરાતી અમરેલી। મારું નામ ચાવડા હરેશ છે। હું બગસરા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવું છું। બરાબર છે। અમે લગભગ 1:30 વાગ્યાનો સમય હતો। તે સમયે અમને નાઇટ ડ્યુટીમાં હતા અને અમને જાણ થઈ કે ભાઈ એસબીઆઈમાં આગ લાગી બેંકમાં। ત્યાર પછી 1:30 વાગ્યાથી અમે બધા તદ્દન મારા હોમગાર્ડ મિત્રો અને અમે બધા લોકો અહીં ભેગા થઈ ગયા। પોલીસ સ્ટાફ પણ હતો, ફાયર બ્રિગેડની ગાડીઓ પણ આવી ગઈ હતી। બરાબર છે। તે ગાડીઓ આવ્યા પછી બગસરાની ગાડી હતી, ત્યાર પછી અમરેલીની ગાડી આવી અને ફાયરની ટીમ હાલ તે તજવીજ હાથ ધરે છે।